આ ઝાંસીના સંસ્કાર કોઈ આપે તો સારું. ના ના આપેલા જ છે કાકા, તમને કોઈ એવું કહ્યું હશે, બાકી એવું નથી. મતલબ હું નથી માનતી, એ પેઢી અલગ છે. તમારા કરતા તમારા બાળકો અલગ છે, તમારા અને મારા વિચારોમાં કેટલો બધો ઝાંસી એટલે ફરક પેઢી હશે. જ છે ને, પેઢી જ છે, એક જનરેશન, જનરેશન ઝેડ, એ રીતે એને નામ આપ્યું છે. તો આમાં તો ભલા આનાથી પરસો વળી જાય છે એનું શું કારણ? પરસેવો એટલે વળે છે કેમ કે એમણે પરચો બતાવ્યો છે. હા હા, એટલે નેપાળમાં બતાવ્યો ને. નેપાળમાં બતાવ્યો, એના પછી એની થોડી કસર લદ્દાખમાં થઈ, આપણા ઉત્તરીય ભાગમાં. હા ઉત્તરીય ભાગમાં. એ સિવાયના દેશોમાં પણ બહુ આંદોલન થઈ રહ્યા છે. એટલે જ્યાં જ્યાં સરકારો પર ભ્રષ્ટાચારના આરોપ લાગે અથવા સરકારો ભ્રષ્ટાચારી સરકારને તો કાઢવી જ જોઈએ. હા પણ એ જેન્સી જે રસ્તો લે છે એ બહુ ખતરનાક છે. સાધન સુધી હોવું જોઈએ, અસલ સાધનવાળા વસ્તુનું ઉપાર્જન કરવામાં આવે ખોટું છે. હા એ આપણા દેશમાં આપણે આઝાદીના ગાંધીજીના મૂલ્યો, ગાંધીજી આવ્યા, ગાંધીજીના મૂલ્યો ગયા, અને ગાંધીજીના મૂલ્યો માટે બીજો કોઈ ગાંધી થતો જ નથી. અન્ના હજારે ખોવાઈ ગયા, બોલો. હા અન્ના હજારે આવ્યા, એક સરકાર પલટીને પછી જતા રહ્યા, એ ખોવાઈ ગયા, એ પણ ખોવાયા. અને એમના નામે આવ્યા હતા એ બધા બદલાઈ ગયા. એમના નામે આવ્યા હતા એ લોકોએ બહુ મોટી મોટી વાતો કરી હતી. પછી એ સરકારમાં આવ્યા તો એમના પર પણ આરોપ લાગ્યા કે મને અત્યારે યાદ આવે છે લાલ બહાદુર શાસ્ત્રી. લાલ બહાદુર શાસ્ત્રી મરણ પામે ત્યાં સુધી દેવું ને. એમણે આ એલાન કર્યું હતું ને એ વખતે જ સૂત્ર આવ્યું હતું ને કે આધી રોટી ખાएंगे દેશ કો જય બચાएंगे. જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. યાર શું ના રાખો, ભાત ને નાખો. આવા માણસો ક્યાં છે? પછી મોરારજીભાઈ દેસાઈ જૂતાના ભાવે ખાંડ આપી હતી. જોકે એનામાં જે સુગર ફેક્ટરી હતી, સુગર એ સરકારી મારવી પડતી ને. જોકે એમાં ઇકોનોમિક રીતે બીજી રીતે કોઈ વાંધો હતો, પણ સામાન્ય પ્રજાને ફાયદો હતો તો ખેડૂતોને ફાયદો નથી. બેલેન્સ નથી રહેતું. એ તેલના ભાવ જેવું છે. હવે તેલના ભાવ વધવાના, ખેડૂતને ફાયદો મળવાનો નથી. એટલે આ સિંગતેલ રાજાનું આંદોલન ચાલેલું છે એક વખત. પહેલા તો કેટલા મોટા મુદ્દા બનતા હતા રાજકોટમાં. ભાજપ જ્યારે વિપક્ષમાં હતું ત્યારે તો બહુ મોટા મુદ્દા હતા. એટલે રાજકોટમાં ભાજપ કે કોંગ્રેસ ગમે તે આવે, દેશને લૂણો લાગ્યો છે, ભ્રષ્ટાચાર નિર્માણ થતું નથી. અને તમે કોઈ આપણે ખબર ના હોય, ઝાંસી શબ્દ તો ગમે ત્યાં વપરાય, અંબાલાલ ઝાંસી શબ્દ બોલે તો અંબાલાલ આ જ બને છે. ખબર નહીં ઝાંસી, અંબાલાલ ખબર નહીં ઝાંસી શું છે. એટલે અંબાલાલ કાકાની આગાહીથી ડરે છે, એનો મતલબ એ થયો કે અંબાલાલ કાકા કશું બોલે તો એમને ભરોસો છે કે આવું સાચું થશે, એટલા માટે આઈ બને છે અંબાલાલ કાકાની. કારણ ખાલી એટલું છે કાકા, આઈ બને એ તો મને એવું લાગે છે કે બહુ જ સારી વાત છે કે એક એક નાની નાની વાતની કેટલી બધી નોંધ લેવાઈ રહી છે. મતલબ કેટલો ડર હશે. મને તો એ ઝાંસીમાં રસ નથી, બીજું રસ નથી, પણ રસ એમ છે અશુદ્ધ સાધનવાળા વસ્તુનું ઉપાર્જન થઈ રહ્યું છે, સાધન સુધી નથી. આટલી બધી મારી ઉંમરમાં મને એમ લાગે છે કે મારે ભલે ભૂખ્યો મરી જાઉં, પણ આ ભૂખ હડતાળ ઉપર ઉતરી અને કોઈ સપોર્ટમાં મળે, ભલે દવાખાને પહોંચાડે તો સાધન સુધી થાય ખરી? નહીં થાય. એટલે કાકા તમારે તો એવું ના કરવું જોઈએ, મને એવું લાગે છે. તો સાધન સુધી કરવા માટે શું કરવું? એટલો બધો કેન્સર થઈ ગયું. નૈતિકતા જગાવવાનો પ્રયત્ન કરીએ, કદાચ કોઈક જાગે, ધીરે ધીરે નૈતિકતા ફેલાવવાનો પ્રયત્ન કરીએ. જેમ કે તમારો ને મારો આ સંવાદ જોઈને કોઈ એક યુવાન છોકરો છે એને પણ એવી લાગણી થાય કે ઉંમર કેટલી કાકા તમારી? હવે 79 યર્સ. બસ એટલે એક 80 વર્ષના કાકા આવું કહી રહ્યા છે કે હું ભલે મરી જાઉં પણ મારે સાધન શુદ્ધિ કરવી છે અથવા ભ્રષ્ટાચાર કે આ લુણાથી દેશને મુક્ત કરવો છે. તો આ સાંભળ્યા પછી બીજા 10 માણસોને કદાચ એવું લાગે કે એમણે આ કરતા રોકાવું જોઈએ. ધીરે ધીરે આનો એક જુવાળ ઊભો થાય, એના સિવાય કોઈ રસ્તો નથી. ગાંધીવાદી વિચારસરણીનો ફેલાવો થવો જોઈએ, પહેલી વાત એ. હું 100% માનું છું, કેમ કે એના સિવાય કોઈ રસ્તો જ નથી. આખી દુનિયા બધેથી અથડાઈને છેલ્લે આવશે. ગાંધી હતો, ગાંધી એક જ પાક્યો, લાલ બહાદુર શાસ્ત્રી એક જ થયા, મોરારજીભાઈ દેસાઈ લગભગ આપણે ગાંધીમાં કંઈ કચ્છી એક જ થયા. હા, આવા કોઈ થવા જોઈએ કે નેતા જે દેશના એ વખતે ખાવાનું જ્યારે નહોતું ત્યારે જય કિસાન જય જવાન ત્યાં શું ન રાખવું, મેં તો સાંભળેલા છે. એટલે આ જ દેશ હતો કે જેણે એવા નેતા પેદા કર્યા
અને આ જ સમાજ છે જે ભ્રષ્ટાચારીઓને પેદા કરે છે. એટલે આખું પણ ભ્રષ્ટ ચિંતન અટકાવવા માટે કંઈક તો કરવું પડશે. કોઈને તો આગળ આવવું પડશે, નહીંતર આ દેશ છે ને એ ભ્રષ્ટ ચિંતનના કેન્સરમાં જતો રહે છે અને લગભગ સુધરેલા ભિખારીઓ વધશે. સુધરેલા ભિખારી તમને ખ્યાલ છે ને? હા હા સમજી ગઈ. પેલો ભિખારી માગે છે અને પેલા તમે કંઈ કામ કરાવવું હોય, એ પેલા ખુલ્લેઆમ માગે છે, ટેબલ નીચેથી હા, લે છે. પેલા તમે કામ કરાવો તો માગે છે, પણ કુદરત તો એમને સરખા રાખશે જ નહીં. ના, અતિશય દારિદ્ર્ય છે ચારિત્ર્યનું. આટલી હદ સુધી તો કદાચ, મતલબ હું પણ નાની હતી તો વાર્તાઓ જે સાંભળતી મને હંમેશા એ ચિંતા થાય. તમે તો મને નાનપણ તમે કદાચ જીટીપીએલમાં હશો, હા તો તમે જીટીપીએલમાં તમારા પોડકાસ્ટમાં કર્યા છે. હા, 10 સંદેશમાં વર્ષ તમે હશો, સંદેશમાં હું આવતો હતો. હા, મને ખ્યાલ છે. એટલે હું એ જ કહું છું કે મારી પાસે મને નથી આપણી મતલબ મારી પાસે એ જે પેલી આઝાદી પહેલાની અથવા એના આસપાસના સમયની જે વાર્તાઓ છે એના પછી વાર્તાઓની અમે તો અનુભવ્યું છે. આમનું આપણે ગાંધીજીનું તો એમને તો મેં સરદાર પટેલ સાથે જે બેન્ડ એનું મેં ઇન્ટરવ્યુ કર્યું હતું. અચ્છા, બારડોલીમાં સરદાર પટેલ હા સાહેબ, એમની સાથે જે બેન હતા, હા, મેં જોયું છે એમનું એમનું, ઇન્ટરવ્યુ કર્યું હતું. હા. અને એમને જે આશ્રમ હતો ત્યાંથી કાગડા કૂતરાના મોતે મરીશ પણ આઝાદી લઈને સ્વરાજ જંપીશ, લીધા વિના જંપીશ નહીં. એ બધી બેને મને વાતો કરી હતી. વલ્લભભાઈ પટેલ જે વૃક્ષો આવ્યા હતા એ બતાવ્યા હતા. પણ અત્યારે કાગડા કૂતરાના મોતે મરીશ પણ નાસ્તો લઈશ, આવું ના ચાલે. સુધેલા ભિખારીઓ, ભ્રષ્ટ ચિંતન, કેટલા બધા કથાકારો છે, કરોડો રૂપિયાની કથા કરે છે, છતાં આ ચિંતન નથી કરતા. એટલે બોલતા નથી. ભ્રષ્ટ ચિંતનમાંથી હવે સાધન સુધીમાં આવવાની જરૂર છે. મને એવું લાગે છે કાકા કે એની શરૂઆત કદાચ મને એવું લાગે છે કે માણસો ડરવાનું છોડશે તો પણ થશે. કે તમે એનો હિસ્સો નથી, એ ભ્રષ્ટાચારનો તમે એનો ભાગ નથી, પણ તોય તમે ચૂપચાપ જોઈ રહ્યા છો. જોવું પડે છે, કેમ કે ડરે છે એટલે ડરવાનું છોડવું પડશે ને એક દિવસ તો. કેમ કે આ તમે સમજો કે માણસો જે બોલતા પણ ડરે. અંગ્રેજો તો કેટલા ક્રૂર હતા, તોય કોઈ આટલું મતલબ કોઈ ડર્યું નહોતું. અંગ્રેજો ક્રૂર હતા, પણ અંગ્રેજો વખતમાં અમારા મધરના ફાધર વાત કરે કે સોનાનું ગીની હતી, સોનાનું ચલણ ચાલતું હતું. એવું હતું, ગીની હતી એમ કરતા, સોનાની. હા, મેં સાંભળ્યું છે ગીની. હા, એ સોનાની ગીની હતી એમ કરતા. ચાંદીના રૂપિયા તો ચાંદીના તો આપણે તમે મેં જોયેલા છે. મેં નથી જોયા, મેં પાવલી જોઈ છે. પાવલી તો 25 પૈસાની આવે, દસકો આવે છે પેલો, એ પણ જોયેલો છે. એ તો 8 આના તો 10 પૈસા અત્યારે નહીં. આઠ આના ચાંદીના 9 પૈસો, ત્રાંબાનો